ધારી નગરપાલિકાની ઘોર બેદરકારી ફરી વખત સામે આવી છે। ધારીના નવા વસાહતના ઉપલ્લી ક્વાર્ટર્સના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। ઉપલ્લી ક્વાર્ટર્સમાં વિસ્તારમાં ગણાતા લોકોના ઘરમાં ગટરના પાણી ઘૂસતા રહેવાસીઓ પરેશાન થયા છે। કમોસમી વરસાદનો કહેર ચાલુ છે ત્યારે ઉકરડા તેમજ ગંદકીથી લોકો પરેશાન થયા છે અને નગરપાલિકાને અવારનવાર લેખિત રજૂઆત કરાયા છતાં પણ કોઈ ધ્યાન અપાયું નથી। ગટરના ઢાંકણા ખુલ્લા હોવાને કારણે ગટરના ગંદાતા પાણી ઘરમાં ઘૂસ્યા છે। ત્યારે આ વિસ્તારમાં આવી અનેક સમસ્યાઓનો હલ ક્યારે થશે આવી માંગ રહેવાસી દ્વારા કરાઈ છે। અગાઉ પણ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાએ જઈ રૂબરૂમાં રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી પરિણામ શૂન્ય મળેલ છે। ધારી નવી વસાહતનો ઉપલા ક્વાર્ટરના લોકોનો માંગ છે કે ગટરની જેમ અન્ય ગંદકીની જે સમસ્યાઓ છે તેનો કાયમી ઉકેલ આવે અને નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે। સરસિયા રોડ નવી વસાહત ઉપલા ક્વાર્ટરમાં રહું છું, રહેવાસી છું। બીજી વખત વરસાદ આવ્યો, વરસાદનું પાણી ઠેઠ ઘર સુધી આવી ગયું અંદર। હવે આમાં અમારે રહેવું કેમ? તંત્રને 2 વખત રજૂઆત કરી, કોઈ છતાં આવતું નથી। કે યોગ્ય પગલાં લે સરકાર એવી અમારી નમ્ર વિનંતી કે 2 વખત રજૂઆત કરી। આ બીજી વખત તો પાણી ઠેઠ રૂમ સુધી આવી ગયા। હવે કાઢીને પાણી ગટરના પાણી આવે છે। આગળ ચેમ્બર રહી એમાં કોકરેટ જે આ રોડ બને છે એના કોકરેટ અંદર વહી ગઈ, એ કોઈ સાફ કરતું નથી। પાણી બધું એ ઉપરનું બધું અહીંયા ગટરનું અમારે આવે છે। સરકાર આને પગલાં લે એમ। પાણી ભરાણું છે। આ પહેલો વરસાદ થયો તો આખું ફળિયું ભરાઈ ગયું છે, ઘર સુધી ઘૂસી ગયું છે। એમાં નાના બચ્ચા છે, એમાં કેમ અમારે રહેવું? ગટરમાં 2 વખત રજૂ કરી તો કોઈ આવતું નથી। ચેમ્બરો કેટલી ભરાઈ ગઈ છે, કોઈ ગટર સાફ કરવા આવતું નથી। સુધરાએ લખાય એવા તોય કોઈ ધ્યાન દેતું નથી। આ બીમારી ફેલે તો આ કોણ જવાબદારી લે? અમારામાં કેમ રહેવું? કોઈ ધ્યાન દેતું નથી। ઘરમાં પાણી ઘૂસી ગયું છે, આજુબાજુમાં બધાને એ તકલીફ છે। કોઈ આવે છે ધ્યાન દેવા, કોઈ જોવા નથી આવતું, કોઈ ગટરનું કોઈ નિર્ણય નથી લેતું કે કેમ લેવું એમ। તમે તંત્રને રજૂઆત કરી હતી? અમે તંત્રને રજૂઆત કરી હતી પણ કોઈ આવતું જ નથી। 2 વાર જઈએ એવા, 3 વાર જઈએ એવા। અત્યારે તમારું શું કેવું છે? અમારે એ કેવું છે કે અમને આ ન્યાય દે, આ સાફ કરવાનું કાંક તો નિર્ણય લાવે કે નહીં? આ કાંઈ પાણી હાલતું નથી, ડોલું ભરીને અમે બહાર કાઢીએ। આમાં નાના બચ્ચા છે, આમાં અમારે કેમ રહેવું? આ રાતનો વરસાદ થયો હોય તો અમે કેમ રહી શકીએ? કોઈ